નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારી રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. રાજ્ય સરકાર દ્વારા ખાતરના વિતરણ માટે શરૂ કરાયેલી નવી ઓનલાઈન FSAS એપ્લિકેશન સામે હવે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં ટ્રાયલ બેઝ પર અમલમાં મુકાયેલી આ વ્યવસ્થાને લઈને ખેડૂતો અને ખેડૂત સંગઠનોએ અનેક સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સ્માર્ટફોન અને ઓનલાઈન પ્રક્રિયાના અભાવે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ નવી વ્યવસ્થામાં ખાતરના ઉપયોગ અંગે ખેડૂતોના નિર્ણયને બદલે વૈજ્ઞાનિકોની ભલામણને મહત્ત્વ અપાતું હોવાના કારણે પણ ચિંતાનો માહોલ છે. જો સરકાર આ નિર્ણય પર પુનઃ વિચાર નહીં કરે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શું છે ખેડૂતોનો આક્રોશ અને શું છે સમગ્ર વિવાદ? સરકારે આ ખાતર વિશેની નવી એપ કાઢી છે. એ નવી એપમાં અત્યારે ખેડૂતોને બિલકુલ ખબર પડતી નથી અને ઓનલાઈન પણ થતી નથી, કારણ કે ગામડામાં ત્યાં એરર આવે છે અને ટાવર પકડાતા નથી, તો ખેડૂતોને બહુ જ મુશ્કેલી પડે છે. તો સરકારને વિનંતી કરવામાં આવે છે કે આ તાત્કાલિક નવી એપ જે ખાતર વિશે કાઢીએ એ ખાતર વિશે એ નવી એપ બંધ કરે અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે એવી ખેડૂતોની માંગણી છે. અને સરકારને વિનંતી છે કે જે સરકાર અત્યારે આ ભારતીય કિસાન સંઘે જે સરકારને બેસાડી છે, તો સરકારને ઉથલાવતે પણ ભારતીય કિસાન સંઘને આવડે છે, તો સરકારની વિનંતી છે કે તાત્કાલિક આ નવી એપ બંધ કરે અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે એવી. મારું નામ રાકેશભાઈ, હું વડાલી તાલુકાનો છું. સાબરકાંઠામાં અત્યારે સરકાર દ્વારા સાબરકાંઠા નવસારી જિલ્લામાં જે ખાતર માટે એપ્લિકેશન કંઈક દાખલ કરવામાં આવી છે અને જે જરૂર પૂરતું ખાતર આપવામાં આવે છે એના પાછળ અત્યારે ખેડૂતો બહુ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ખેડૂતનો અભણ છે. ખેડૂત હજી પૂરો માહિતગાર નથી આ વિશે, એટલે ખેડૂતને ખાતર લેવું છે પણ અત્યારે મંડળીઓ દ્વારા આપવામાં આવતું નથી. અને ખેડૂત ખેતી કરે કે ખાતર પાછળ અત્યારે ખરેખર સિઝન ચાલુ છે, વરસાદ એક બાજુ ખેંચાણો છે, વરસાદના કારણે ખેતી હજી લેટ થઈ રહી છે અને ખાતરની બહુ જરૂર છે. પણ સરકાર દ્વારા આ નિયમ હાલ પૂરતો સ્થગિત કરી અને ખેડૂતોને ખાતર પૂરતું મળી રહે અને ખેતી કરે એ માટે ધ્યાન દોરવું જોઈએ, કારણ કે ખેડૂત ખેતી નહીં કરે તો આગળ દેશનો વિકાસ નહીં થાય. એટલા માટે અત્યારે સરકારને વિનંતી કે જો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલે ખુલ્લેઆમ જેટલો દારૂ જોઈએ એટલો લોકોને ઘરે આવીને આપવામાં આવે છે, તો ખેડૂતને ખાતર કેમ ના મળે? એટલા માટે સરકારને વિનંતી કે આપ એપ્લિકેશનવાળું હાલ સ્થગિત કરી અને ખેડૂતને પૂરતું ખાતર આપે. ખાતર માટે જે સરકારે એપ કાઢી છે કે દરેક ખેડૂતને એપમાં દ્વારા જ ખાતર મળશે, એ ખરેખર ખોટું છે. ખેડૂતને કયું ખાતર વાપરવું એ ખેડૂતને ખબર હોય. આ જિલ્લામાં 3 તાલુકા તો આદિવાસી વિસ્તારના છે, બક્ષીપંથના લોકો છે, એ લોકોને તો ખબર નહીં. અભણ અજ્ઞાન લોકોને આ એપમાં કઈ રીતે જોડાવું એ ખરેખર ખેડૂતોને બહુ મુશ્કેલી પડે એવી છે. તો સરકારને અમારી વિનંતી છે અને ચેતવણી પણ આપીએ છીએ કે આ સરકારને બેસાડવાવાળું પણ ભારતીય કિસાન સંઘ જ હતું અને કદાચ આ જ રીતે જો સરકાર કામ કરશે તો અમારે સરકારને ઉથલાવવાનું પણ કામ કરવું પડશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.